श्रीपादराजं शरणं प्रपद्ये। अध्याय 20। अब तुत देख लो रे, अब तुत देख लो रे, जेथी जन्म मरण मिट जाए। अक्षर जे अविनाशी सगड़े, जड़ चेतन भरपूर। अक्षर जे अविनाशी सगड़े, जड़ चेतन भरपूर। सर्वश्रेष्ठ वरेण्य कहा, सर्वश्रेष्ठ वरेण्य कहावे, सबर भर्यो एक नूर। अवधूत देख लो रे, अवधूत देख लो रे, जेथी जन्म मरण मिट जाए। आशा पाशन स्पर्शे जेने, आदि अंत नहीं मेल। आशा पाशन स्पर्शे जेने, आदि अंत नहीं मेल। निजानंद मस्त फरे जे, निजानंद मस्त फरे जे, चेल कुचेल धरेल। अवधूत देख लो रे, जेथी जन्म मरण मिट जाए। सुरजन मुनि जन वंदे जने, मूढ़ करे हरदूत। सुर नर मुनि जन वंदे जने, मूढ़ करे हरदूत। स्वार्पण थी जे दत्त कहावे, स्वार्पण थी जे दत्त कहावे, रंग एह अवधूत। अवधूत देख लो रे, अवधूत देख लो रे, जेथी जन्म मरण मिट जाए। श्रीपादराजं शरणं प्रपद्ये। અધ્યાય 20ની ફળશ્રુતિ છે કે તેનાથી કષ્ટ અને નષ્ટનું નિવારણ થાય છે. અધ્યાય 20. શ્રીપાદ શ્રી વલ્લભ પ્રભુનું દિવ્ય મંગળ સ્વરૂપ. હું શંકર ભટ્ટ સવારે શ્રીપાદ પ્રભુના દર્શન માટે કુરુગડ્ડી આવ્યો. શ્રીપાદ પ્રભુના દિવ્ય શરીરમાંથી તેજોમય કિરણો બહાર ફેલાતા હોય તેમ મને દેખાયું. તેમની પાણીદાર આંખોમાં શાંતિ, કરુણા, પ્રેમ, જ્ઞાન જ્યોતિ સ્વરૂપમાં ઉભરાતી હતી. તેમના સહવાસમાં આવનાર ભક્તને કોઈ પણ પ્રયત્ન કરતા શાંતિ, કરુણા, પ્રેમ અને જ્ઞાનની પ્રાપ્તિ સહજ રીતે થતી હતી. આ દુનિયામાં તેઓ એકમેવ પ્રભુ સ્વરૂપ હતા. નિરાકાર તત્વ સાકાર થઈને સગુણ રૂપે માનવ આકાર ધારણ કરી નેત્રો સામે જોવા મળવાથી હું આનંદથી ભાવ વિભોર થયો. શ્રીપાદના અનુગ્રહને લીધે તેમના સમીપ જઈ પ્રણામ કરવાનું ભાગ્ય મને પ્રાપ્ત થયું. તેમના મુખારવિંદ તરફ દ્રષ્ટિ નાખતા જ એક અલૌકિક શાંતિ, વાત્સલ્ય, પ્રેમ મારા અંતરંગમાં વ્યાપીને મારા મન, શરીર અને હૃદયને અવર્ણનીય આનંદની અનુભૂતિ કરાવી ગયા.
મેં શ્રીપાદના ચરણોને અત્યંત શ્રદ્ધાભાવે સ્પર્શ કર્યો. મારા શરીર તે સ્પર્શથી હળવું ફૂલ જેવું થઈ ગયું. મારી આંખોમાંથી તેજ બહાર આવ્યું તેમ મને લાગ્યું. મારા શરીરના પ્રત્યેક અવયવમાંથી કાળું તેજ બહાર આવતું હતું. તે તેજ માનવ આકૃતિ ધારણ કરી તે આકાર મારા જેવો જ હતો. શ્રીપાદે મંદ હાસ્ય કરી મને પૂછ્યું, તારા જેવો આકાર ધારણ કરેલ તે કોણ છે તે તું જાણે છે? મેં કહ્યું, મેં જોયેલો તે આકાર મારા જેવો જ હતો, પરંતુ મારા શરીરમાંથી તે કેવી રીતે બહાર આવ્યો તે ન સમજાયું. તે આકૃતિ કોની હતી તે પણ સમજાયું નહીં. શ્રીપાદ પ્રભુએ તે વિશે સમજણ પાડતા કહ્યું, તે તારું પાપ શરીર હતું. તે તારામાં રહેલા પાપરૂપી પુરુષ હતો. હવે તારા શરીરમાં પુણ્ય પુરુષો જ બાકી રહ્યો છે. પ્રત્યેક માનવના શરીરમાં એક પાપ પુરુષ અને એક પુણ્ય પુરુષ હોય છે. આ યોગમાં જોડીનું વિભાજન થઈ પાપ પુરુષ જ્યારે શરીરમાંથી બહાર નીકળી જાય છે તે અવસ્થાને જ મુક્તિ કહેવાય છે. બ્રાહ્મણ કુળમાં જન્મ લઈ નિષ્ઠાવંત થઈ પાપ શરીરનું દહન કરી બાકી રહેલા પુણ્ય શરીરનો પોતાના ઉત્તમ કર્મો વડે ઉદ્ધાર કરવો જોઈએ. બ્રાહ્મણોએ પોતાના યજમાન પાસેથી વેદશાસ્ત્ર વેદ કર્મ કરાવી પોતાની ઉપજીવિકા જેટલું ધન સ્વીકારવું. આવું ન કરીએ તો બ્રાહ્મણને યજમાનનું પાપ ભોગવવું પડે છે. તે પાપને બ્રાહ્મણે પોતાના તમોગુણરૂપી અગ્નિમાં દહન કરવું. આ પ્રકારે જીવન જીવનાર બ્રાહ્મણ જ બ્રહ્મત્વને પામે છે. અન્યથા તે જાતિથી જ બ્રાહ્મણ હોય છે, કર્મથી નહીં. બ્રહ્મજ્ઞાની બ્રાહ્મણ નહીં. અમારા દાદા બાપાનુલાચાર્ય પિતાજી અપ્પલરાજ શર્મા આ બંને સદબ્રાહ્મણ હતા. મારા દાદી અને સુમતી મહારાણી આ બંને પરમ પવિત્ર સાધ્વી સ્ત્રી હતા. તેમનું સ્મરણ કરવાથી જ લાખો પાપ બળીને ભસ્મ થાય છે. આ પ્રમાણે વક્તવ્ય આપ્યા પછી શ્રીપાદ પ્રભુએ ક્ષણભર મૌન ધારણ કર્યું. તે પછી તેમણે જમણા હાથના અંગૂઠાથી ભૂમિને સ્પર્શ કર્યો. તે સમયે તેમની ડાબી બાજુથી એક પ્રકાશનું ઝુંડ નીકળ્યું અને યજ્ઞ માટે જરૂરી સામગ્રી પ્રકટ થઈ. કેટલાક સુમધુર ફળો, સુગંધિત ફળો, થોડું સોનું, થોડું ચાંદી, નવરત્નનો હાર તેમજ દિવ્ય અગ્નિ પ્રગટ થયો. મારા શરીરમાંથી છૂટો પડેલો પાપ પુરુષ ભયથી કંપાયમાન થઈ અને આક્રોશ કરવા લાગ્યો. શ્રીપાદ પ્રભુએ પાપ પુરુષને નેત્ર સંકેત દ્વારા જ અગ્નિમાં ભસ્મ થવાની આજ્ઞા કરી. આજ્ઞા અનુસાર તે પાપ પુરુષ અગ્નિમાં બળીને ભસ્મ થયો. મારા શરીરમાં અગ્નિનો ભડકો થયો. મેં સ્વામીને બચાવો બચાવો તેવી પ્રાર્થના કરી. જવાબમાં શ્રીપાદ પ્રભુના નેત્રમાંથી એક દિવ્ય શીતળ તરંગ નીકળી મને સ્પર્શ કરી અદૃશ્ય થઈ. મારું શરીર તે તરંગથી શીતળ થયું. મારી કુંડલીની શક્તિ જાગૃત થઈ હોય તેમ લાગ્યું. મારી નાડીના સ્પંદનો અટક્યા. હૃદયના ધબકારા બંધ થયા હોય તેમ લાગ્યું. હું સમાધિમાં ઉતરી ગયો. મધ્યાહ્નકાળની શરૂઆત થઈ. તે દિવસે ગુરુવાર હતો. શ્રીપાદ સ્વામી સ્નાન કરી ભક્તવૃંદમાં આવીને બેઠા હતા. ભક્તજનોને અર્પણ ભિક્ષાન્નને શ્રીપાદ પ્રભુ પોતાના દિવ્ય હસ્તથી સ્પર્શ કર્યો. કમંડલુ જળથી એકઠો થયેલા ભક્તો પર જળ પ્રોક્ષણ કર્યું. ભિક્ષામાંથી થોડું અન્ન કાકબલી માટે અલગ કાઢ્યું. અત્યંત મધુર અવાજથી શ્રીપાદે મારું નામ લઈને બોલાવ્યું અને બાકી બધાને ભોજન કરવા આજ્ઞા આપી. જન્મના જાયતિ શૂદ્રો સંસ્કારાત દ્વિજ ઉચ્યતે વેદપાઠી ભવેત વિપ્રો બ્રહ્મજ જાતિ બ્રાહ્મણ. મને શ્રીપાદ પ્રભુએ પોતાની નજીક બોલાવ્યો. એકાદ ક્ષણ માટે નેત્ર બંધ કરી ફરી નેત્રો ખોલ્યા અને મારા તરફ સ્નેહાળ નજરથી જોયું. તે જ સમયે તેમના હાથમાં એક ચાંદીનું પાત્ર પ્રગટ થયું. તે હરવાથી પરિપૂર્ણ હતું. શ્રીપાદ પ્રભુએ સ્નેહભર્યા શબ્દોમાં કહ્યું, હે શંકર ભટ્ટ, મારા ભક્તો મને ભક્તિપાશથી બાંધી રાખે છે. ભક્તોનો નિરપેક્ષ ભાવ જોઈ હું પોતાને ભૂલી જાઉં છું.
શ્રેષ્ઠીને ઘેર તેમના ધર્મપત્ની મારા માટે ખાસ હેતથી હલવો બનાવતા. હું ભોજન આરોગું કે તેમનું સમાધાન થતું. તેમની પૌત્રી લક્ષ્મી વાસવીએ મારા હાથે રાખડી બાંધી હતી. તેના પતિના જન્માક્ષરમાં અનેક અનિષ્ટકારક યોગ હતો તેમ જ્યોતિષ દ્વારા તેને ખબર પડી હતી. લક્ષ્મી વાસવીએ મને વિનંતી કરી કે રાખડીનો સ્વીકાર કરીને તેને અખંડ સૌભાગ્યવતીનો આશીર્વાદ આપે. મેં તેને અખંડ સૌભાગ્યવતી થા તેમ આશીર્વાદ આપી ફૂલ, બંગડી અને કંકુનો પ્રસાદ આપ્યો. તેની દાદી વેંકટ સુબ્રમણ્યાએ પ્રેમપૂર્વક બનાવેલો હલવો તેણે મને આપ્યો. આ સુમધુર પ્રસાદથી અનેક જન્મના પાપ નષ્ટ થાય છે. મારા પ્રેમાળ ભક્તોએ ધરાવેલા નૈવેદ્યને હું તેમના ઘરે જઈને સૂક્ષ્મ રૂપે સેવન કરું છું, પરંતુ શ્રેષ્ઠીના ઘરનો મહાપ્રસાદ માત્ર હું પ્રત્યક્ષ જઈને સ્વીકારું છું. બધા ભક્તોને આ પ્રસાદ સ્વીકારવો તેમ શ્રીપાદ પ્રભુએ આજ્ઞા કરી. તે પ્રસાદની મધુરતા કોણ વર્ણન કરી શકે? થોડો પ્રસાદ તેમણે આકાશમાં ફેંક્યો ને નભોમંડળમાં વિલીન થયો. થોડો પ્રસાદ તેમણે ભૂમાતાને અર્પણ કર્યો. ભૂમિ માતાએ તેનો સ્વીકાર કર્યો. તે પ્રસાદ દ્વારા બધા ભક્તોમાં વહેંચાયો. કોઈને પણ નિરાશ ન કરવા એવો શ્રીપાદ પ્રભુનો સ્વભાવ હતો. કેટલોક પ્રસાદ વહેંચાયો તો પણ તે ખૂટતો ન હતો. તે જ સમયે પદ્મશાલી કુળનો ગુરુચરણ નામનો એક ભક્ત ત્યાં આવ્યો. તેણે શ્રીપાદ સ્વામીને રજત પાત્રનો પ્રસાદ આપ્યો. ભક્ત ગુરુચરણને તે અતિ ભક્તિભાવપૂર્વક પ્રસાદનું સેવન કર્યું. તે પછી સ્વામીના આદેશ અનુસાર તે ચાંદીનું પાત્ર કૃષ્ણા નદીના પ્રવાહમાં છોડી દેવામાં આવ્યું. તે પછી શ્રીપાદ પ્રભુએ કહ્યું, પદ્મશાલી કુલના માર્કંડેય ગોત્રવાળા લોકો માંસ ભક્ષણ કરતા થયા. મારા સાનિધ્યમાં કારણ વગર કોઈ પણ કાર્ય થતું નથી. હે ભક્ત ગુરુચરણ, તું કેટલાય દિવસોથી મને નૈવેદ્ય ધરાવીને શ્રી ગુરુ શરણમ, સ્વામી શરણમના નામ મંત્રનો ઉચ્ચારથી જીવન પવિત્રતાથી વ્યતીત કરે છે. આજે તને શ્રી ગુરુના કરકમળ દ્વારા પ્રસાદ પ્રાપ્ત થયો. તું ગુરુ તત્વને જે રીતે સમજ્યો તે આ શંકર ભટ્ટને કથન કર. અમે મધ્યાહ્ન સમય યોગ નિદ્રામાં માનસ સંચાર કરીએ છીએ. તે સમયે કોઈને દર્શન આપતા નથી. અમારી વિશ્રાંતિમાં ખલેલ ન પહોંચે. શ્રી ગુરુચરણ કલિયુગનો એક મહાન ભક્ત હતો. તેને યોગ માર્ગની અતિ ઉચ્ચ સ્થિતિ પ્રાપ્ત હતી. શંકર ભટ્ટે ગુરુચરણને વિનંતી કરતા પૂછ્યું, હે મહાપુરુષ, મને ગુરુનો મહિમા વર્ણવતા કહ્યું. અનંત કોટી બ્રહ્માંડમાં ઉત્પત્તિ, સ્થિતિ અને લય જેમના કેવળ સંકલ્પ માત્રથી થાય છે તે શ્રી દત્તાત્રેય પ્રભુ નિર્ગુણ નિરાકાર સ્વરૂપમાંથી શ્રીપાદ શ્રી વલ્લભના સાકાર રૂપમાં અવતરિત થયા. તેમને સાકાર સમજવું એ મહાન દોષ છે, કારણ કે તેઓ સાકાર રૂપમાં હોવા છતાં નિરાકાર જ છે, સગુણ હોવા છતાં નિર્ગુણ જ છે. શ્રીપાદ શ્રી વલ્લભ એ એક દેવતાના સ્વરૂપમાં દેખાતા હોય પણ સર્વ દેવતાઓ તેમનામાં સમાયેલા છે. તેઓ સર્વ પ્રકારના યોગના શ્રેષ્ઠ ગુરુ છે. સૃષ્ટિના અનેક મહર્ષિઓ પોતાના વિશિષ્ટ સાધનો દ્વારા સાક્ષાત્કાર કરેલા દેવતાનું સ્વરૂપ એટલે જ શ્રીપાદ શ્રી વલ્લભનું દિવ્ય રૂપ છે. પુરાતન કાળમાં મહર્ષિઓને અનેક દિવ્ય શક્તિઓ પ્રાપ્ત હતી. વશિષ્ઠ ઋષિ હવ્યયુક્ત યજ્ઞ કરતા. વિશ્વામિત્ર ઋષિ હવ્ય સામગ્રી સિવાય યજ્ઞ કરતા. જમદગ્નિ ઋષિ વિશ્વામિત્ર ઋષિનું અનુકરણ કરતા. આપણા શ્રીપાદ પ્રભુ સર્વ પ્રકારના યજ્ઞોનું સમર્થન કરતા. કોઈ પણ કર્મ કરવા કે ન કરવા અંગે તેમજ અલગ પ્રકારથી કરવા તે કર્મ કે મંત્રનું રહસ્ય જાણનાર શ્રીપાદ પ્રભુ સમર્થ હતા. શ્રીપાદ પ્રભુ સર્વસમર્થ હોય
સર્વ કર્મનું રહસ્ય જાણનાર હતા. તેમણે જ તે વ્યક્તિના આચરણ અંગે સૂક્ષ્મ જ્ઞાન હતું. બાપા મૂલાચાર્ય, નૃસિંહવર્મા, વેંકટભૈયા શ્રેષ્ઠીને પણ અનેક પ્રકારના યોગોનું જ્ઞાન હતું. સર્વશક્તિમાં પણ પ્રેમ શક્તિ શ્રેષ્ઠ છે. આ ત્રણેય ભક્તોને શ્રીપાદ પ્રભુની વાત્સલ્ય ભક્તિની પ્રાપ્તિ હતી. તેમની પ્રેમ ભક્તિને લીધે તો ભક્તો સ્વામીને પોતાના ઈચ્છિત કાર્ય સુસંપન્ન કરવાનો આગ્રહ કરતા અને કાર્ય સંપન્ન થતું. શ્રીપાદ સ્વામી પણ તેમનું કાર્ય ખૂબ જ આનંદથી સુસંપન્ન કરતા. શ્રીપાદ પ્રભુ પ્રત્યેક સ્ત્રીમાં પોતાના માતાનું સ્વરૂપ જોઈ સહજ સ્વભાવ, સહજ વાત્સલ્ય ભાવથી શિશુ પ્રમાણે વર્તન કરતા. તે સ્ત્રીઓ પણ સ્વામીની પ્રેમ ભાવથી શિશુરૂપમાં જ આરાધના કરતા. આ જ મહામાયા. યોગી અને વેદજ્ઞ મહાપુરુષો વારંવાર વર્ણન કરેલું નિર્ગુણ, નિરાકાર પરબ્રહ્મ દિવ્ય શિશુ પીઠિકાપુરમ ક્ષેત્રે પોતાનું દિવ્ય લીલાઓ વડે સર્વનું ચિત્ત આકર્ષણ કરતા હતા. આ શિશુની દિવ્ય લીલાઓનું વર્ણન કરવું અશક્ય છે. યોગ માર્ગથી, ભક્તિ માર્ગથી, જ્ઞાન માર્ગથી, વેદશાસ્ત્રના અધ્યયન દ્વારા સાધના કરેલા સાધકોને પોતાના સાધન માર્ગ દ્વારા જ શ્રીપાદ શ્રી વલ્લભની કૃપાનો લાભ થાય છે. શંકર ભટ્ટે તે મહાન ગુરુભક્ત શ્રી ગુરુચરણને વિનંતી કરતા કહ્યું, મહારાજ, આપને શ્રીપાદ પ્રભુના પ્રથમ દર્શન ક્યારે અને કેવી રીતે અને કઈ પરિસ્થિતિમાં થયા એ કથાનું વર્ણન કરીને મારો ઉદ્ધાર કરવા વિનંતી છે. શ્રી ગુરુચરણના મુખ કમળની વાગધારા શરૂ થઈ. હે બ્રાહ્મણોત્તમ, તમે અત્યંત ધન્ય છો. તમને શ્રીપાદ પ્રભુની દિવ્ય લીલાઓનું દર્શન તમારા પૂર્વજન્મના સુતકૃત્યને લીધે જ થયું છે. તમને શ્રીપાદ સ્વામીની કૃપા કટાક્ષનો લાભ થાય છે. મેં એક આસ્તિક કુટુંબમાં જન્મ લીધો અને નાનપણથી જ હું અમારા કુળદેવત શ્રીપાદ પ્રભુની ભક્તિ કરતો આવ્યો છું. અમારા કુળમાં અનેક આર્થિક સમસ્યાઓ હતી. હું અત્યંત શ્રદ્ધાથી દત્ત ભગવાનની આરાધના કરતો હતો, પરંતુ સમસ્યાઓ ઓછી થતી ન હતી. અમારા ગામના કેટલાક લોકોએ સલાહ આપી કે તારા પર શ્રી દત્તાત્રેયની કૃપા દેખાતી નથી, તું બીજા કુળદેવતાની પસંદગી કર અને તેમની આરાધના કર. આથી તું સંકટ મુક્ત થઈશ. મને તેમની વાત સાચી લાગી. તે રાતે હું સૂઈ ગયો. તે રાતે મને એક ભયંકર સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં મને એક ભયંકર કસાઈ દેખાયો. તે કસાઈ પ્રેમપૂર્વક ઘેટા બકરાની સંભાળ રાખતો, પરંતુ દરરોજ એક બકરાને વધ કરતો. તેના હાથમાંથી મોટો છરો જોઈને હું ખૂબ જ ભયભીત થયો. કસાઈ મેઘ જેવા ગંભીર અવાજે બોલ્યો, હું દત્ત છું. તે કોઈ પણ દેવતાની આરાધના કરી તો તે સ્વરૂપમાં હું જ હોઈશ. હું તારા આરાધ્ય દેવતાને નામરૂપથી બદલીશ તો પણ તું બદલવાનો નથી. હું તને કદી છોડવાનો નથી. તું મારો પડછાયો છે. મારો પડછાયો મારાથી કદી જુદો થયો છે? સમસ્ત દેવતાના સંકલ્પને અને સમસ્ત કોટી માનવ સંકલ્પને પ્રેરણા આપનાર મહાસંકલ્પ હું જ છું. ભગવત અવતારના ભગવત સ્વરૂપની કાંતિ આપનાર બ્રહ્મ હું જ છું. વાઘના જડબામાંથી કદાચ એકાદ પ્રાણી છૂટી બી શકે, પરંતુ મારા હાથમાં આવેલો તું કદી પણ મને છોડી જ નહીં શકે. દત્ત ભક્તોએ સિંહ બાળની જેમ શૂરવીર થવું જોઈએ. બિક્કટ વૃત્તિનો ત્યાગ કરવો. હું સિંહ જેવો છું. સિંહના બચ્ચાને સિંહથી બીક નથી હોતી. તેઓ સિંહ સાથે મુક્તપણે રમતા હોય છે. હું આ છરાથી તારો વધ કરીશ. તારું રક્ષણ કરનાર ત્રૈલોક્યમાં કોઈ નથી. હું ભયભીત થયો અને મોટેથી ચીસો પાડી. તે સમયે મારા સ્વપ્નનો ભંગ થયો. ઘરના સભ્યોએ શું થયું તે અંગે પૂછપરછ કરી. મેં સ્વપ્ન વૃત્તાંત તેમને કહ્યું. મારી આર્થિક સમસ્યાઓ દિવસે ને દિવસે વધતી જતી હતી. કયા પૂર્વજન્મના કર્મોના ફળ સ્વરૂપ આવી દરિદ્ર અવસ્થા આવી પડી છે તે વિશે કંઈ સમજાતું ન હતું. સવાર થતાં જ એક હરિદાસ અમારા ઘર સામે આવ્યો. તેના હાથમાં કરતાળ હતી.
તે હરિનામનું સંકીર્તન કરતો હતો. તેના માથા પર ચોખાનો પોટલો હતો. આ એક વિચિત્ર હરિદાસ હતો. તેના પોટલામાં એક ઔદુંબરનું વૃક્ષ હતું, મતલબ નાનો છોડ હતો. હરિદાસ પ્રવેશ દ્વાર સામે ઊભો રહીને ચોખા આપશો કે એમ પૂછતો હતો. હું ઘરમાં ચોખા શોધતો હતો. ઘરમાં એક મુઠ્ઠી કણકી મળી. હરિદાસે મુઠ્ઠીભર કણકીનો સ્વીકાર કર્યો અને કહ્યું, મહારાજ, ગઈકાલે રાતે એક કસાઈએ ગુરુચરણ નામના એક દત્તભક્તની હત્યા કરી. આશ્ચર્યકારક વાત એ છે કે દત્તભક્તના પ્રાણ તેમના શરીરમાંથી નીકળી અને ઔદુંબરના છોડમાં પ્રવેશ પામ્યા. ઔદુંબરના છોડ નીચે શ્રી દત્તપ્રભુનો નિવાસ હોય છે. તે પ્રમાણે આ છોડ અસામાન્ય છે. ગોદાવરી જિલ્લામાં પેટિકાપુરમ એક મહાન ક્ષેત્ર છે. ત્યાં શ્રી દત્તાત્રેય શ્રીપાદ શ્રી વલ્લભના સ્વરૂપમાં નિવાસ કરે છે. શ્રીપાદના દાદી જેની પૂજા કરતા હતા તે ઔદુંબર વૃક્ષનો આ છોડ છે. આ છોડ તમારા ઘરે રોપતા સર્વ મનોકામના પૂર્ણ થશે. તે હરિદાસનું આવું વક્તવ્ય સાંભળી હું ભ્રમિત થયો. મેં મોટા અવાજે કહ્યું, ગુરુચરણ, હું જ છું. મારી હત્યા થઈ નથી. હું દત્તભક્ત છું. સ્વપ્નમાં મેં એક કસાઈને જોયો હતો. તે મારો વધ કરશે તેમ કહેતો હતો. ઉપર પ્રમાણેનું મારું વક્તવ્ય સાંભળી હરિદાસ જોર જોરથી હસ્યા અને કહ્યું, તું કહે તે ખરું? ના કહે. આ સૃષ્ટિમાં અસ્તિત્વ ધરાવતા અનેક આધ્યાત્મિક માર્ગના આદિગુરુ દત્ત ભગવાન જ છે. તેઓ ભવિષ્યમાં બનનારી બધી જ ઘટનાઓ જાણે છે. તેમની સામે આપણે એકદમ શુદ્ધ જ છીએ. પત્રિકામાં અનિષ્કારક બતાવવામાં આવ્યા હોય તો પણ ગુરુદેવ તેના શિષ્યને ઘોર માનસિક ત્રાસ, અપમાન સહન કરવાની શક્તિ પ્રદાન કરે છે. ઘોર કષ્ટમાંથી બહાર કાઢી તેના કર્મનો ક્ષય કરીને તેને પુનર્જીવન આપે છે. તે જ પ્રમાણે અવતારી પુરુષ તેમના આશ્રિતનું દુઃખ દૂર કરી તેમની આધિવ્યાધિ ઓછી કરીને તેમને જન્મ પ્રદાન કરે છે. દત્તાત્રેય પ્રભુ તેમના ભક્તોને પ્રાણ શક્તિ આપે છે અને તેમનો નિત્ય નિવાસ જ્યાં હોય છે તેવા ઔદુંબર વૃક્ષમાંથી નીકળતી પ્રાણશક્તિ દ્વારા પોતાના ભક્તોનું રક્ષણ કરે છે. અલ્પબુદ્ધિવાળા સાધકો માત્ર એવું સમજે છે કે તેમના શરીરમાં સ્થિત પ્રાણશક્તિને લીધે તેઓ સહી સલામત જીવે છે, પણ સાચી વાત એ છે કે તે પ્રાણશક્તિ ઔદુંબર વૃક્ષમાંથી નીકળી ભક્તનો શરીર વ્યવહાર ઉત્તમ રીતે જાળવી શકે છે. ભક્ત જો મરણાસન્ન અવસ્થામાં હોય ત્યારે ઔદુંબર વૃક્ષમાંથી નીકળતી પ્રાણશક્તિ ભક્તના શરીરમાં પ્રતિષ્ઠિત થાય છે અને ભક્તનું આયુષ્ય થોડું વધે છે. આ પ્રાણશક્તિ પરિપૂર્ણ હોય છે કારણ કે ઔદુંબર વૃક્ષમાં સૂક્ષ્મ રૂપથી શ્રી દત્તાત્રેય પ્રતિષ્ઠિત હોય છે. હરિદાસે કથન કરેલું વૃત્તાંત આશ્ચર્યચકિત કરનારું હતું. કૃષ્ણદાસ નામનો વેપારી તે માર્ગે જતો હતો. હું તે ઔદુંબર વૃક્ષને ખૂબ જ પ્રેમ અને ભક્તિભાવથી ઉછેરતો હતો. આવી પરિસ્થિતિમાં થોડાક દિવસો પસાર થયા. અમારા દૂરના એક સગા રેશમી કાપડનો વેપાર કરતા હતા. તેઓ હવે વૃદ્ધ થયા હતા. તેમને કોઈ સંતાન ન હતું. મારા પ્રત્યે તેમને સ્નેહ હતો. તેઓ અમારા ઘરમાં રહેવા આવ્યા. તેમણે મને થોડા પૈસા આપી અને મને રેશમી કાપડનો વેપાર કરવા સલાહ આપી. તેઓ પણ અમારા આંગણામાં રોપેલા ઔદુંબરને ભક્તિભાવથી પ્રદક્ષિણા કરી દત્ત ભગવાનની આરાધના કરતા હતા. અમારા ઘરે કોઈ પણ પ્રકારની આપત્તિ કે સંકટ આવે તો ઔદુંબરની પ્રદક્ષિણા કરી અમારું દુઃખ નિવારણ કરવા વિનંતી કરતા. અમારી પ્રાર્થના દત્ત ભગવાન સાંભળતા. અમારા સંકટો દત્ત કૃપાથી દૂર થતા. શ્રી દત્ત ભગવાનની બાધા કે માનતા રાખતા ત્યારે તે ઔદુંબર વૃક્ષ તરફથી તે પૂરી થતી. ઔદુંબર વૃક્ષની સેવા કરવી એટલે દત્ત ભક્તિનો જ એક ભાગ છે. ઘરના આંગણામાં ઔદુંબર હોવું એટલે સાક્ષાત દત્તાત્રેય ભગવાન જ ઘરમાં હાજર રહેવા બરાબર છે. ઔદુંબર વૃક્ષનો મહિમા જેટલો વર્ણવો તેટલો જ ઓછો છે. કાળી ઔદુંબરની છાય નીચે કોણ પેલું જોને,
અગ્નિની જેવી જ્વાળા શોભે જો શિરની માળ. અગ્નિની જેવી જ્વાળા શોભે જો શિરની માળ. ઘડી અવતુંબરની છાય નીચે કોણ પેલું જોને. પાપ કર્મના ફળ તરીકે કાટાળા વૃક્ષનો જન્મ. હું વેપાર નિમિત્તે આંધ્રપ્રદેશ પહોંચ્યો. સદભાગ્યે હું પીઠિકાપુરમ ક્ષેત્રે આવી પહોંચ્યો. મેં બાપુનુલાચાર્યનું ઘર શોધી કાઢ્યું. તે સમયે શ્રીપાદ પ્રભુ બાપાનુલાચાર્ય સાથે આંગણમાં બેઠા હતા. તેમના પ્રાંગણમાં એક કાંટાળું ઝાડ હતું. તે ઝાડને શ્રીપાદ પ્રભુ ખૂબ જ શ્રદ્ધાભાવથી પ્રતિદિન પાણી આપતા. બાપાનુલાચાર્યોએ શ્રીપાદને જિજ્ઞાસાવશ પૂછ્યું, આ કાંટાળું ઝાડ તને આટલું પ્રિય કેમ છે? કલ્પવૃક્ષ હોય અને તાને પાણી પાયું હોય તો યોગ્ય ગણાય. આ કાંટાળા ઝાડને શ્રદ્ધાભાવથી પાણી પાયું તો શું અને ના પાયું તો શું? તે ઝાડ તો વૃદ્ધિ પામશે જ. શ્રીપાદ પ્રભુએ જવાબ આપતા કહ્યું, દાદાજી, આ કાંટાળું ઝાડ પૂર્વજન્મના આપણા પૂર્વજ વિશ્વના વદાની હતા. સ્વયં દત્તાત્રેય બાપાનુલાચાર્યોના પૌત્ર રૂપે અવતાર્યા છે. આ કેટલું આશ્ચર્યકારક છે. પરંતુ શ્રીપાદ વિશ્વના વદાનીને તે ગમતું નહીં. તેઓ પરિહાસ કરતા અને કહેતા, આ કેટલો દેવદ્રોહ, દેવપણું પોતાનામાં આરોપણ કરો. તેઓ જ આ જન્મે કાંટાળા ઝાડ રૂપે આપણા આંગણામાં જન્મ્યા છે. હું માતાજી, મોટાભાઈ શ્રી વિદ્યાધરી, રાધા, સુરેખા, વેંકટ્યા સુబ్బૈયા શ્રેષ્ઠી ના ઘરે અને ઋષિવર્માના ઘરે ખૂબ જ પ્રેમ ભાવથી ભોજન કરતા હતા. આવું અમારું પ્રેમભર્યું વર્તન અને ભોજન વિશ્વના વદાની દાદાને બિલકુલ ગમતું નહીં. તેઓ ક્રોધ અને દ્વેષ ભાવથી કહેતા, મલ્લાદી અને મંદકોણા આ બંને કુટુંબના જે લોકો બીજાને ધર્મભ્રષ્ટ કરે છે અને તેમને વિપ્ર સમાજમાંથી બહિષ્કૃત કરો. આજે તે જ દાદા કાંટાળા વૃક્ષ રૂપે અહીં વિદ્યમાન છે. શ્રીપાદ શ્રી વલ્લભ પ્રત્યક્ષ દત્તાત્રેય છે તેનું પ્રમાણ શું? એમ તર્ક વિતર્ક કરનાર વિશ્વના વદાની દાદા કાંટાળા ઝાડ રૂપે જન્મ્યા છે તેવું ઉદાહરણ આપી શ્રીપાદ પ્રભુ અવતારી પુરુષ કે સત્પુરુષને ગમે તે ન બોલવા સમજાવે છે. શ્રીપાદ પ્રભુ કહેવા લાગ્યા, મારા માતાજી સર્વ સૌંદર્ય સ્વરૂપિણી સુમતી મહારાણીને શ્રેષ્ઠી ફોઈને દીકરી માનતા. એક દિવસ શ્રેષ્ઠીએ સુમતી મહારાણીને સન્માનથી આમંત્રણપૂર્વક જમવા બોલાવ્યા અને નૂતન વસ્ત્ર પરિધાન આપી અને તેમનું સન્માન કર્યું. આથી તેમનો જન્મ ધન્ય થયો અને તેમને લાગ્યું, ઋષિવર્મા દાદાને વિશ્વના વદાની હંમેશા પૂછે તેમ કઠોર શબ્દો બોલતા. તેઓ તેમના દાદાના મૃત્યુ પછી ઉત્તર ક્રિયા વ્યવસ્થિત ન કરી અને તેમનો પાપ ભાર ખૂબ જ વધવાથી તેમને કાંટાળા ઝાડ રૂપે જન્મ લેવો પડ્યો. તે કાંટાળા ઝાડને જોઈ અને પૂર્વ વૃત્તાંતનું સ્મરણ કરતા શ્રીપાદ પ્રભુને તેમની દયા આવી. શ્રીપાદ પ્રભુએ તેમના ઝાડ પર જળ પ્રોક્ષણ કર્યું અને પ્રાંગણમાંથી બહાર આવ્યા. શ્રીપાદ પ્રભુનું મનોહર સ્વરૂપ મુગ્ધ કરે તેવું હતું. મારો આનંદ ઉછાળો મારવા લાગ્યો અને તે આનંદાશ્રુ રૂપે બહાર પડ્યા. મેં શ્રીપાદ પ્રભુના દિવ્ય ચરણ કમર પર પોતાનું મસ્તક અત્યંત વિનમ્ર થઈને ભક્તિભાવથી મૂક્યું. શ્રીપાદ પ્રભુ ખૂબ જ વાલપૂર્વક મારા પર હાથ ફેરવ્યો અને કહ્યું, હે ગુરુચરણ, ઊઠ, શું ગાઢપણ માંડ્યું છે? તું પૂર્વજન્મ લઈને મારી પાસે આવ્યો છે. હું કપડાનો વેપારી છું તેમ જાણી બાપાનુલાચાર્ય બોલ્યા, અમારા નાનકડા છબીલા માટે તારી પાસે કપડાં છે? મેં શ્રીપાદની ઉંમર પ્રમાણે તેમને શોભે તેવા વસ્ત્રો કાઢી આપ્યા. શ્રીપાદ પ્રભુ ભક્ત ગુરુચરણને ઘરમાં લઈ ગયા. તેઓએ કહ્યું, તને હવે એક ગમ્મત બતાવું છું, જોતો રહે.
તેમની સાથે બાપાનુલાચાર્યો પણ હતા. શ્રીપાદે તે બધાને કાંટાળા છોડની નજીક લઈ ગયા અને છોડને ઉદ્દેશીને બોલ્યા, હે વિશ્વના વધાની દાદા, તમારા પુત્રે શ્રદ્ધા રહિત શ્રાદ્ધ કર્મ કર્યું ને બાપાનાલાચાર્યો જેવા સાત્વિક મહાપુરુષની અકારણ નિંદા કરવાના લીધે તમને કાંટાળા ઝાડના જન્મ લેવો પડ્યો. આ ગુરુચરણ તમારો ગત જન્મનો પુત્ર જ છે. તેના દ્વારા તમારી ઉત્તર ક્રિયા શ્રદ્ધા અને ભક્તિપૂર્વક કરાવી લઈશ. તે માટે તમારી સંમતિ છે ને? શ્રીપાદ પ્રભુનું ઉત્તર પ્રમાણેનું વક્તવ્ય સાંભળી અમે બધા આશ્ચર્યચકિત થયા. તે કાંટાળા ઝાડને આચ્છાદિત વિશ્વના વધાનીના પ્રેતાત્માએ જવાબ આપ્યો, તે કરતાં મોટું ભાગ્ય કયું હોઈ શકે? શ્રીપાદે ગુરુચરણને તે કાંટાળા ઝાડને ઉખાડીને અગ્નિ આપવા કહ્યું. ગુરુચરણે શ્રીપાદ પ્રભુના કહેવાથી તે કાંટાળા ઝાડને ઉખાડીને અગ્નિદાહ આપ્યો. તે પછી સ્નાન કર્યું અને સ્નાન કર્યા પછી શ્રીપાદ પ્રભુએ તેને તે ભસ્મ લેપન કરવા કહ્યું. તે સમયે શ્રીપાદ પ્રભુએ કહ્યું, ભગવાન શંકર જે ભસ્મ ધારણ કરે છે તે મહાયોગી, મહાન તપસ્વી, મહાન ભક્ત અથવા સિદ્ધ પુરુષના મૃત્યુ પછી તેમના શરીરના દહન પછી શરીરની વિભૂતિ હોય છે. શિવ પ્રભુના ત્રીજો વલયમાં તે મહાન આત્માઓ વિશ્રામ કરે છે. વાનર, સર્પ અને ગાય પણ પશુઓની આપણા હાથે અજાણતા હત્યા થાય તો તેમની પર ચોક્કસપણે ઉત્તર ક્રિયા કરવી, તેમનું શ્રદ્ધાપૂર્વક દહન કરી અન્નદાન કરવું. મંત્રપૂર્વક કોઈ પણ વિધિ ઉચ્ચારણ કરવાની જરૂર નથી. આપણા કોઈ પણ પૂર્વ ઋણાનુબંધથી કોઈ પણ જીવની અજાણતા હત્યા થાય તો તેનું શ્રદ્ધાપૂર્વક દહન કરવું. આમ કરવાથી પાપ કર્મનો નાશ થાય છે અને તે પ્રાણીને સદગતિ મળે છે. પુરાતન કાળમાં ગૌતમ નામે એક મહાન ઋષિ થઈ ગયા. તેમની પત્ની અહલ્યા એક મહાન પતિવ્રતા સ્ત્રી હતા. તેમણે વિશ્વ શાંતિ માટે કરોડો કમળોનો યજ્ઞ કર્યો હતો. ગૌતમ મહર્ષિ પોતાના તપોબળથી ઘરની સામે જ અનાજનો પાક ઉગાડતા. મનુષ્યને આહાર વગરનું જીવન વ્યર્થ છે. મહર્ષિ ગોધનની પણ વૃદ્ધિ કરતા અને અમૃત જેવા પદાર્થની પણ નિર્માણ કરતા. શ્રીપાદ પ્રભુએ કહ્યું, યજ્ઞયાગ ન કરવાને લીધે વિશ્વનિયંતા, દેવતા અને માનવ આ ત્રણેય વચ્ચેના પરસ્પર સહકાર્યથી ચાલતું જીવન નિરર્થક થઈ અને ધર્મગ્લાનિ થાય છે. માયાના નિવારણ માટે, ગોહત્યાનું પાતક નિવારણ માટે ગોદાવરી નદી ગૌતમ ઋષિની સહાયતાથી પૃથ્વી પર અવતરિત થઈ. તેમના આ મહાન કાર્યને લીધે સર્વ મનુષ્ય સમુદાય તેમનો અત્યંત ઋણી છે. વિશ્વના વધાની ગૌતમ ગોત્રમાં જન્મ લીધો હતો, પરંતુ તેમનો સંબંધ ગોત્રમાં જન્મ લેવા પૂરતો જ સીમિત હતો. ત્રેતાયુગમાં પીઠિકાપુરમ ક્ષેત્રે સાવિત્રી કાટક નામના યજ્ઞ આયોજનમાં ગૌતમ મહર્ષિનું મુખ્ય યોગદાન હતું. વિશ્વના વધાનીને ભાગ્યથી જ પીઠિકાપુરમમાં જન્મનો લાભ થયો હતો. અત્યંત દુર્લભ એવો મારો દર્શન થયો. તેઓ અયોગ્ય હોવા છતાં મારી કારુણ્ય અને પ્રેમને લીધે તેમને સદગતિ મળી. આ સદગતિ શ્રી દત્તાત્રેય પ્રભુની કૃપાથી જ પ્રાપ્ત થઈ છે. ઋણાનુબંધ ન હોય તો કૂતરો પણ નજીક આવતો નથી. કોઈ પણ આપણી પાસે મદદ માંગવા આવે તો શક્ય તેટલી મદદ કરવી. શક્ય ન હોય તો મધુર વાણીથી તેમને પોતાની અસમર્થતા વ્યક્ત કરવી, પરંતુ નિષ્ઠુર ન થવું. જો તમે કઠોરતાથી વર્તશો તો સર્વભૂતોમાં ચૈતન્ય રૂપથી વાસ કરનાર હું પણ તમારી સાથે તેવું જ વર્તન કરીશ. તમે જે રીતે લોકો સાથે વર્તન કરશો તે જ પ્રમાણે લોકો મારી સાથે વર્તન કરશે. લોકો તમારી સાથે વર્તન કરશે. આ સંપૂર્ણ સૃષ્ટિમાં સત્યનું એકમાત્ર કારણ હું જ છું. સર્વ સત્યનું સર્વમય પરમ સત્ય છું. વેદોમાં પણ કહ્યું છે કે જ્ઞાનનું અંતિમ સત્ય બ્રહ્મ છે. શ્રીપાદ પ્રભુનું આ પ્રમાણેનું વક્તવ્ય સાંભળી બાપાનુલાચાર્યોની આંખોમાંથી અશ્રુ વહેવા લાગ્યા. શ્રીપાદે તે અશ્રુઓને પોતાના કોમળ હાથથી લૂછ્યા અને કહ્યું, દાદાજી,
તમે હંમેશા મારા ધ્યાનમાં છો જ. તમારો જન્મ ધન્ય છે. હું આગામી ઋષિ સરસ્વતી અવતાર સમયે હુબહુ તમારા જેવું જ રૂપ ધારણ કરીશ. આ વચન ત્રિવાર સત્ય છે. આમ કહેતા શ્રીપાદ પ્રભુએ બાપાનુલાચાર્યનો હાથ પોતાના હાથમાં લીધો. તે સમયે બાપાનુલાચાર્યોએ શ્રીપાદને પોતાના મનની શંકા પૂછતા કહ્યું, શ્રીપાદ, મારા મનમાં કેટલાક સમયથી એક શંકા ઘર કરી ગઈ છે. તેને દૂર કરીશ? શ્રીપાદે ચીર હાસ્ય કરી કહ્યું, શંકાનું સમાધાન હું 10 વર્ષનો બાળક કેવી રીતે કરીશ? છતાં પ્રયત્ન કરીશ. હવે શ્રી બાપાનુલાચાર્યોએ પૂછ્યું, સૃષ્ટિ સ્થિતિ લયના કરતા બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આ દેવતા છે ને? શ્રીપાદ પ્રભુએ કહ્યું, હા છે જ, તેમાં કોઈ શંકા નથી. તેમની સ્ત્રી શક્તિ સ્વરૂપ સરસ્વતી, લક્ષ્મી અને પાર્વતી છે ને? શ્રીપાદે હકારમાં ડોક ધોળાવી. બાપાનુલાચાર્યોએ પૂછ્યું, આ ત્રિમૂર્તિ અને તેમની ત્રણેય શક્તિઓને નિર્માણ કરનારી આદિ પરાશક્તિ છે ને? શ્રીપાદે હા પાડી. બાપાનુલાચાર્યોએ ખુલાસો પૂછતા કહ્યું, તો પછી આ બધી શક્તિ સહિત ત્રિપુટી સામે તું કોણ છો? તું હંમેશા મારા બાંધવોને કહે છે કે તે વાસવી કન્યકા કોણ? તમે બંને ભાઈ બહેન છો, તેનો કંઈ શાસ્ત્ર આધાર છે? શ્રીપાદ સર્વ દેવતા સ્વરૂપ અને સર્વ દેવતાઓનું મૂળ શ્રીપાદ પ્રભુ જ છે. એ પછી એક એમ અનેક પ્રશ્નો સાંભળી શ્રીપાદ પ્રભુ મુક્તપણે હસ્યા અને બોલ્યા, દાદાજી, અત્યારે જ તમારી દ્રષ્ટિ સમક્ષ કાંટાળા છોડને સદગતિ આપી. મેં કરેલા કાર્ય માટે કોઈ શાસ્ત્ર પ્રમાણ છે? તેને માટે આ પ્રકારે કોઈ ઈલાજ નથી. હું યોગી હોઈ સર્વ યોગ ક્રિયામાં હોઉં છું. તેથી હું કોઈ પણ ભૂમિકામાં સમરસ થાઉં છું. સૃષ્ટિ એ મારી માયા જ છે. તેને જ આપણે સૃષ્ટિ કહીએ છીએ. સંપૂર્ણ સૃષ્ટિમાં એક જ ભગવત ચૈતન્ય વ્યાપી રહ્યું છે. ભગવત ચૈતન્ય વિવિધ સ્થિતિમાં અને વિવિધ અવસ્થામાં પરિમાણને વશીભૂત થઈને રહ્યું છે. આ પરિમાણ ચક્ર અનુભવવા મળે છે. આ કાળની ગણના આકાશના સૂર્ય, ચંદ્ર, તારા, ગ્રહો અને ગતિમાનથી જાણી શકાય છે. અત્રિ મહર્ષિનું ત્રિકાળનું અને ત્રણેય અવસ્થાનું જ્ઞાન હતું. અનસૂયા માતા આ સૃષ્ટિના એક મહાન પતિવ્રતા તરીકે પ્રસિદ્ધ થયા. શ્રીપાદ પ્રભુ કહે છે, મને સૃષ્ટિ, સ્થિતિ અને લય તેમજ સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ દેહ વિશે ભૂત, ભવિષ્ય અને વર્તમાન કાળનો એક જ કાળમાં અનુભવ થાય છે. આથી મારો હંમેશા વર્તમાન જ હોય છે. ઘટના બની ગઈ, તે ઘટના બની રહી છે તે અને ભવિષ્યમાં થનારી ઘટનાઓ, આ બધું હું એક જ કાળમાં અનુભવું છું. આવી સ્થિતિમાં ત્રિમૂર્તિ, ત્રિશક્તિ મારામાં સ્થિત હોવી તે આશ્ચર્યની વાત નથી. ત્રિમૂર્તિ, ત્રિશક્તિ સૃષ્ટિના પહેલા આદિ પરાશક્તિ રૂપે હતી. આ વાત તદ્દન સાચી છે. હું અને આદિ પરાશક્તિ બંને અભિન્ન છીએ. તેમાંથી એક સૂક્ષ્મ અંશ હોવાથી સમસ્ત સૃષ્ટિના માતૃગર્ભમાં એક મહાસંકલ્પ આદિ પરાશક્તિ રૂપે વિલસે છે. તે જ બ્રહ્મયોનિ સ્વરૂપ છે. તેમાંથી ત્રિમૂર્તિ, ત્રિશક્તિનો આવિર્ભાવ થયો. તે આદિશક્તિનું નિર્માણ કરવાનો સંકલ્પ હોય, તે સૃષ્ટિની રચનાનો સંકલ્પ હોય, તે કેવી રીતે સંભવી શકે છે? તેની પ્રબોધિની શક્તિ હું જ છું. આથી મહાસંકલ્પ સ્વરૂપ પણ હું જ છું. તે મહાસંકલ્પ સિદ્ધિ માટે જ આદિ પરાશક્તિનો આવિર્ભાવ થયો. ત્રિશક્તિનો આવિર્ભાવ થાય તે મહાસંકલ્પ રૂપ જ પરમ ગુરુ સ્વરૂપ છે. આ અત્યંત રહસ્યપૂર્ણ વિષય છે. આ મહાન સંકલ્પ સ્વરૂપમાં સંકલ્પ ભળતા જ તે તત્કાળ સિદ્ધ થાય છે. સંકલ્પ થવો અને સિદ્ધિ મળવી આ બંને એક જ સમયે થતું હોય છે. સર્વશક્તિને એકત્ર રાખનારી મૂળ શક્તિ હું જ છું. સૃષ્ટિનો માતા શિશુ સંબંધ, પિતા પુત્ર સંબંધ, પતિ પત્ની સંબંધ, ભાઈ બહેન સંબંધ આ બધા અનિવાર્ય સંબંધો છે. આ પવિત્ર સંબંધોના આદર્શ સ્વરૂપ
દેવી દેવતા પૃથ્વી પર અવતરણ કરે છે. જીવ એટલે માયાની શક્તિ. માયાથી અતીત જે મહાન શક્તિ છે તે હું જ છું. માયા શક્તિ હોય કે માયા મહાશક્તિ હોય, તે યોગ શક્તિને લીધે જ ફળ-દૂધ થાય છે. જે મહાશક્તિ સ્ત્રી સ્વરૂપમાં વાસવી કન્યકા તરીકે ઓળખાય છે, તે મહાશક્તિ પુરુષ સ્વરૂપમાં શ્રીપાદ શ્રી વલ્લભમાં રૂપમાં અવતરી છે. આ બંને શક્તિનો આવિર્ભાવ પણ મહાસંકલ્પને અનુસરીને જ છે. આદિ પરાશક્તિની અથવા મૂળ દત્તાત્રેય સ્વરૂપની આરાધના કરતા ત્રિમૂર્તિ અને ત્રિશક્તિ અંતર્લીન થાય છે. આ દૈવી સંબંધોની અને તેમના તત્વોના તે સ્થિતિની અનુભૂતિ કેવળ સાધના સંપન્ન જીવોને જ જાણવા મળે છે. શ્રીપાદ પ્રભુની આરાધના કરનાર સાધકોનું પાપ નિવારણ મૃગ પાસે જઈને તેને સંસ્કૃત વ્યાકરણનો બોધ કરવો નિરર્થક છે. તે નીચ યોનિમાંથી મુક્તિ મેળવવી હોય તો માનવ જન્મમાં મળતી સમર્થતા પ્રાપ્ત કરી યોગ્ય વ્યક્તિ પાસે સંસ્કૃત વ્યાકરણ શીખવું જોઈએ. મારો પ્રત્યેક જીવ સાથે અંતર્ગત સંબંધ હોવાથી હું જીવના સંસ્કાર અને મલિનતા સ્વીકારું છું. પ્રતિદિન આચરેલી સંધ્યા, સ્નાન, જય આદિને લીધે જીવોની મલિનતાને દત્ત કરી હું તેમને પરિમાણથી મુક્ત કરું છું. વાસ્તવિક રીતે જોતાં મારી પૂજાની આવશ્યકતા નથી. મારી જ આરાધના કરનાર ભક્તોના પાપ સંકલ્પ હું આકર્ષિત કરી લઉં છું. ભક્તોએ પોતાના કુળ દૈવતની પૂજા કરતા તે મારા સ્વરૂપની સ્થૂળ પૂજા થશે. તે પૂજા કરવાથી મળનારું મહાફળ મારી આરાધના કરનાર ભક્તોને હું અર્પણ કરું છું. તમે ભક્તો કર્મ ન કરો તો તમને તેનું ફળ મળવું મુશ્કેલ છે. આથી હું જાતે તપશ્ચર્યા અને મહાપુણ્ય કર્મનું આચરણ કરું છું. હું અનંત ચૈતન્ય હોવાથી ઉત્તમ કર્મ કરનાર સાધકોને તેમની યોગ્યતા અનુસાર કર્મનું ફળ તત્કાળ મેળવી આપું છું. મારું આદિગુરુ સ્વરૂપ છે. માતા, પિતા, ધન, દોલત અને તેના વારસ પુત્રો હોય છે. તે જ પ્રમાણે શિષ્યો ગુરુની તપોશક્તિના વારસદાર હોય છે. ભગવાન કૃષ્ણે ગીતામાં પણ કહ્યું છે કે મનુષ્ય માટે કર્મ કરવું અનિવાર્ય છે. મારી તપ આરાધનાની સમાપ્તિ નથી. શ્રી દત્તાત્રેય પ્રમાણે હું સુલભ પ્રાપ્ત દેવત છું. બીજા દેવી દેવતા ભક્તોએ કરેલી તપશ્ચર્યાથી સંતુષ્ટ થઈ તેમને વર પ્રદાન કરે છે. ગુરુ સ્વરૂપ એવા શ્રી દત્તાત્રેય તેમના શિષ્યના વર પ્રાપ્ત કરવાના માર્ગની અડચણો, વિઘ્નો અને દુષ્ટ શક્તિઓને પોતાના તપોબળથી દૂર કરે છે. તે અનુગ્રહ કરનાર પરમ કારુણ્યમૂર્તિ સ્વરૂપ છે. દાદાજી મને ભક્તો સ્મરણ કરતાં જ પ્રસન્ન થનાર દેવતા તરીકે ઓળખે છે. સ્મરણ માત્ર સંતુષ્ટ થાય. બધાનું મૂળ ગુરુરૂપ હું જ છું. તે ગુરુરૂપ મહાન કારુણ્યથી અવતરિત થયેલું પરમ ગુરુ તત્વ સ્વરૂપ હોવાથી આ અવતારની સમાપ્તિ નથી. મારા ભક્તોએ પાડેલા સાદનો હું તત્કાળ જવાબ આપું છું. મારા ભક્તોનો સાદ ક્યારે આવે છે તેની હું વાટ જોઉં છું. સાધકો મારા પ્રતિ એક ડગલું ભર્યું હોય તો હું સામે 100 ડગલા ચાલીને જાઉં છું. આંખોના પાપણની જેમ રક્ષણ કરે છે તે રીતે હું મારા ભક્તોની કાળજી લઈ તેમને સંકટોથી, મુશ્કેલીઓમાંથી બચાવું છું. આ મારી સહજ પ્રવૃત્તિ છે. શ્રીપાદ પ્રભુના વક્તવ્ય પછી મેં તેમને પ્રશ્ન કર્યો કે હે મહાન ગુરુ, મેં સોમોલત અને સોમયાગ વિશે ઘણા માણસો દ્વારા સાંભળ્યું છે. કૃપા કરીને આ વિશે આપ પ્રકાશ પાડો. શ્રીપાદ પ્રભુએ કહ્યું, સોમલતા એ સંજીવની વનસ્પતિ છે એમ કહેવાય છે. તારે જોવી છે? એમ પ્રભુએ પ્રશ્ન કરતા મેં ડોક હકારમાં ધૂણાવી. તત્ક્ષણે શ્રીપાદ પ્રભુના હાથમાં સંજીવની વેલ પ્રગટ થઈ. તેમણે તે વેલ મને માનપૂર્વક આપી. તે તેમનો દિવ્ય પ્રસાદ મેં મારા પૂજા મંદિરમાં સંગ્રહી રાખ્યો છે. શ્રીપાદ પ્રભુએ વાતને સમજાવતા કહ્યું, આ સંજીવની વનસ્પતિ હિમાલયની પર્વતમાળામાં
કાશ્મીરના માનસરોવર પાસે, સિંધુ નદીના ઉદ્ગમ પાસે મલ્લિકાર્જુન પ્રભુનો નિત્ય નિવાસ જ્યાં છે તે શ્રી શૈલ પર્વત પર, સહ્યાદ્રી, મહેન્દ્ર દેવગિરી, વિંધ્ય પર્વતની શ્રેણી, બદ્રી અરણ્ય પ્રાંતમાં મળે છે. આ વેલના મૂળિયાથી જ લક્ષ્મણની મૂર્છા દૂર થઈ હતી. આ વનસ્પતિના સેવનથી અનેક પ્રકારના અસાધ્ય રોગો દૂર થાય છે. તેનો પગે લેપ કરવાથી આકાશગમનની સિદ્ધિ પ્રાપ્ત થયા જેવું લાગે છે. તેના સેવનથી હાડકાં મજબૂત બને છે. તેનાથી નેત્રકાંતિ વધે છે, શ્રવણ શક્તિ સુધરે છે. તેના મૂળિયાના પ્રભાવથી અગ્નિભય, જળભય, વિષભય દૂર થાય છે. આ મૂળિયાના પ્રભાવથી અષ્ટસિદ્ધિ પ્રાપ્ત થાય છે. આ સંજીવનીના છોડની શુક્લ પક્ષના પ્રારંભથી રોજ એક પાંદડું ઉગે છે અને પૂનમના દિવસ સુધી 15 પાંદડા આવે છે. કૃષ્ણ પક્ષની શરૂઆત થતાં જ રોજ એક પાંદડું ઓછું થાય છે અને અમાવાસ્યાના દિવસે ઝાડ સુકાઈ જાય છે. આ સુકાયેલા ઝાડની એક ડાળી રાત્રે પાણીમાં પલાળી મૂકતા તેમાંથી પ્રકાશ બહાર ફેંકાય છે. સહ્યાદ્રી પર્વતમાળામાં ભીમાશંકર પર્વત પાસે ક્રૂર મૃગ આ વનસ્પતિના મૂળિયાઓનું રક્ષણ કરે છે. અમાસની રાત્રિએ પણ દિવ્ય કાંતિથી ચમકનારી સંજીવનીની મૂળિયા શોધવું સહેલું થઈ પડે છે. શ્રીપાદ પ્રભુ કહે છે, હે ગુરુચરણ, આ પ્રકારની 24 પ્રકારની દિવ્ય વનસ્પતિઓ છે. આ સર્વ અત્યંત પવિત્ર વનસ્પતિઓ છે. તેનો આશ્રય દેવતા પણ શક્તિ લેવા માટે કરે છે. પવિત્રતાપૂર્વક વેદ મંત્રનો ઉચ્ચાર કરતાં ખૂબ જ વિનમ્ર ભાવથી આ વનસ્પતિ ચૂંટવી જોઈએ. 24 દિવ્ય વનસ્પતિઓનું નામ નીચે પ્રમાણે છે. પ્રથમ સોમ, દ્વિતીય મહાસોમ, ત્રીજું ચંદ્ર, ચોથું અંશુમાન, પાંચમી મંજુવાન, છઠ્ઠી રજતપ્રભુ, સાતમી દુર્વા, આઠમી કનિયાન, નવમી શ્વેતાન, 10મું કનકપ્રભા, 11મું પ્રાતાનવાન, 12મું લાલેવૃત, 13મું કરદીર, 14મી અંશવાન, 15મું સ્વયંપ્રભા, 16મું રુદ્રાક્ષ, 17મી ગાયત્રી, 18મું એષ્ટમ, 19મી પાવથ, 20મી જગત, 21મી સાકર, 22મી અનિષ્ટમ, 23મી રૈતક અને 24મું શ્રીપાદ ગાયત્રી. હું શ્રીપાદ પ્રભુની રજા લઈ અને પીઠિકાપુરમ જવા નીકળ્યો. મેં શંકર ભટ્ટને આ વૃત્તાંત વિતરણ કરી રહ્યો. મહાગુરુનો માનસ સંચાર પૂર્ણ થયો અને તેમના દર્શનથી ધન્ય થયો. મને તેમના દિવ્ય હાથોથી ફળનો પ્રસાદ પ્રાપ્ત થયો. શ્રીપાદ પ્રભુએ મને આજ્ઞા કરી, કૃષ્ણા નદી પાર કરીને માંચલ ગામ જા. તે ગામની ગ્રામ દેવતા તને આશીર્વાદ આપશે. તે આશીર્વાદ લઈને તમે ફરી કુરુગડ્ડી આવો. તમે મારા સમીપ હોવ કે દૂર હોવ, મારું તમારા તરફ હંમેશા ધ્યાન હોય છે. તેને સદા યાદ રાખજો. ભવિષ્યમાં આ માંચલ ગામ વિશ્વવિખ્યાત થશે. એક મહાન પુરુષની સમાધિને લીધે આ ગામ પ્રસિદ્ધ થશે. તે મહાન પુરુષની લીલા અદ્ભુત હશે. પીઠિકાપુરમ સ્થૂળ દ્રષ્ટિથી જોતા એક જ છે અને સૂક્ષ્મ દ્રષ્ટિથી જોતા અલગ છે. સુવર્ણ પીઠિકાપુરમથી મારા શરીર ફરત્વે ત્રીજો વલય સુપ્રતિષ્ઠિત છે. કોઈ પણ યોગનો સાધક, મંત્ર, લય, હઠ, રાજયોગ, કોઈ પણ દેશનો સાધક, કોઈ પણ કાળની વ્યક્તિ હોય, મારા નેત્ર કટાક્ષથી તેનું ચૈતન્ય સુવર્ણ પીઠિકાપુરમમાં સુપ્રતિષ્ઠિત થાય છે. આ યોગ દ્રષ્ટિ ધરાવનાર ભક્તોને સમજનો વિષય છે. સુવર્ણ પીઠિકાપુરમમાંથી દિવ્ય ચૈતન્યને સ્થાન સંપાદન કરી લેનાર બધા જ ભક્તો ધન્ય છે. તેમને હું જન્મોજન્મ સંભાળતો રહીશ. મારા પિતા જેવા હે શંકર ભટ્ટ, અનેક શત સંવત્સર પછી મારા પ્રાંગણમાં મહાસંસ્થાન ઊભું થવાનું છે. મારા દાદાના ઘેર જ્યાં મારો જન્મ થયો હતો તે સ્થળે ઔદુંબર વૃક્ષની છાયામાં ઊભું થશે. મારો આગામી અવતાર
શ્રી નૃસિંહ સરસ્વતી નામથી થશે. આ અવતારની મૂર્તિ પણ આ મહાસંસ્થાનમાં સ્થાપિત થશે. શ્રીપાદ પ્રભુએ ફરી કહ્યું, જુઓ, હું તમને દિવ્ય દ્રષ્ટિ આપું છું. આમ કહીને ગુરુચરણમાં અને મારા ભૂમધ્ય પર દ્રષ્ટિ સ્થિર કરી. તે સુંદર દ્રશ્ય જોઈ અમે ધન્ય થયા. તેમનો સંકલ્પ અમોઘ છે, તેમની લીલા અદ્ભુત છે. અમે આગળ પ્રસ્થાન કરવા નીકળ્યા ત્યારે શ્રીપાદ પ્રભુએ કહ્યું, વશિષ્ઠ ઋષિઓનો અંશ હોય તેવો એક ભક્ત મારા સંસ્થાનમાં પૂજારી તરીકે આવશે. શ્રીપાદ શ્રી વલ્લભ પ્રભુનો જય જયકાર હો. અધ્યાય 20 સમાપ્ત. શ્રીપાદરાજં શરણં પ્રપદ્યે.